આ સાથે મુંબઈમાં પણ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે। મુંબઈમાં 5 કલાકની અંદર 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે। ભારે વરસાદથી મુંબઈમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। 4 ઇંચ વરસાદથી મુંબઈમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। આ સાથે જ આપણે જણાવી દઈએ કિંગ સર્કલ, અંધેરી આ તમામ જે વિસ્તારો છે તેમાં પાણી ભરાયા છે। ચુનાભૂટી, જોગેશ્વરી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। 2 દિવસ મુંબઈ અને થાણેમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। संवाददाता मेहुल हमारे साथ फोन लाइन पर जुड़ा चुका है। मेहुल, जिस तरह से मुंबई में अभी बारिश हो रही है, 2 दिन के लिए अलर्ट जारी किया गया हुआ है, हाल कैसी स्थिति आप देखने को मिल रही है? जी एटवी बात करिए मुंबईनी तो हाल महाराष्ट्र અને કોંકણ વિસ્તારમાં ચોમાસું જે અટવાઈ ગયું હતું। જો કે 13 દિવસના લાંબા વિલંબ બાદ મુંબઈમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। મુંબઈના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। સૌથી વધારે સ્થિતિની કરીએ તો અંધેરીમાં તેની અસર છે। અંધેરીનો સબવેમાં પાણી ભરાઈ જવાના કારણે હાલ સબવે બંધ કરવાની સ્થિતિ સર્જાઈ છે। તો વાત કરીએ બોર્ડરની તો બોર્ડર વિસ્તારમાં પણ પાણી હાલ ભરાયા છે। દહાણુ સુધી આ ચોમાસું પહોંચી ગયું છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હાલ તેની આગાહી કરવામાં આવી છે। बिल्कुल मेहुल, आभार विगतो बदल। हाल मुंबई में आज वरसादी माहौल जाम्यो छे। मुंबई में 1 कलाकनी अंदर 4 इंच जेटलो वरसाद खाबकी गयो छे अने जेना कारणे मुंबई में जळबंबाकार जेवी स्थितिनुं निर्माण थयुं छे। रસ્તાઓ पाणीमां गरकाव थई गया छे अने हजी आवनारा 48 કલાક મુંબઈમાં વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। ખાસ કરીને મુંબઈ અને થાણે વિસ્તારની અંદર એલર્ટ જાહેર કરાયું છે।